સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો. તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે. એવો કોઈ ઝઘડો નથી થયો અને એવી કોઈ ગાળાગાળી નથી થઈ, એવી કોઈ બોલાચાલી પણ નથી થઈ. ગઈકાલે એક વિડીયો સામે આવ્યો હતો ચૈતર વસાવાની પત્નીનો, જેમાં તેમણે મનસુખ વસાવા પર પ્રહાર કરી રહ્યા હતા અને એવું કહી રહ્યા હતા કે 7 ટર્મથી તમે સાંસદ છો, તેમ છતાંય કમલમમાં તમને લાફો મારી જાય. હવે આખી ઘટના સામે આવ્યા બાદ ખૂબ હોબાળો થયો હતો અને મનસુખ વસાવાને કમલમમાં લાફો મારવામાં આવ્યો છે એ વિશે ચર્ચા તેજ થઈ હતી. જોકે આખો મામલો સામે આવ્યા બાદ, ચૈતર વસાવાની પત્નીનું નિવેદન સામે આવ્યા બાદ ખુદ મનસુખ વસાવાએ આ વિશે જવાબ આપ્યો છે અને સ્પષ્ટીકરણ કર્યું છે. તેમણે શું સ્પષ્ટતા કરી છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. દેડિયાપાડામાં ચૈતર વસાવાની એન્ટ્રી બેન હતી, એટલે તેમના પત્નીને ચૈતર વસાવાએ મેદાને ઉતાર્યા હતા. તેમના પત્નીએ સૌથી પહેલા તો દેડિયાપાડામાં ચૈતર વસાવા હાજર ન હોવાના કારણે માફી માંગી હતી અને બાદમાં ભરૂચથી ભાજપના સાંસદ એવા મનસુખ વસાવા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે 7 ટર્મથી સાંસદ છો તમે, ભાજપે 7 ટર્મથી તમને ટિકિટ આપી છે, તેમ છતાંય તમારે કમલમમાં લાફો ખાવો પડે છે. હવે આખી ઘટના સામે આવ્યા બાદ મનસુખ વસાવાએ તેનો જવાબ આપ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી દ્વારા ફાટા પડાવવામાં આવી રહ્યા છે અને આખો મામલો જે ચૈતર વસાવાના પત્નીએ નિવેદન આપ્યું હતું તે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં જતો રહે છે. અહીં સાંભળીએ કે મનસુખ વસાવા આખી ઘટના વિશે સ્પષ્ટતા શું આપે છે કે હકીકતમાં કમલમમાં બન્યું હતું શું અને બાદમાં આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા શું કહે છે. આપણા જે 7 ટર્મથી સાંસદ છે, મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરંગભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરંગભાઈએ. તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો. તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે. આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો. અમે તમારા જવાબની રાહ જોઈએ છે કે તમારે લાફો કેમ ખાવો પડ્યો. ન જેવી પાર્ટી કાર્યાલયમાં અમારી વાદ વિવાદ થયો છે નાનો મોટો, હું સ્વીકારું છું, પણ એક ઘરની બાબત છે, પરિવારમાં પણ નાનો મોટો ઝઘડો થતો હોય એને ખોટી રીતના એમને આખું ચગાવ્યું છે કે મનસુખભાઈને નીલ રાવત વચ્ચે ઝઘડો થયો, આમ થયો તેમ થયો. એવો કોઈ ઝઘડો નથી થયો અને એવી કોઈ ગાળાગાળી નથી થઈ કે એવું કોઈ બોલાચાલી પણ નથી થઈ. કદાચ કોઈ અમારી વાદ વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાછળ આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી, એવું કશું છે જ નથી. આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, હું ઊંચા અવાજ બોલ્યો, હું સ્વીકારું છું, અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ. એટલે વર્ષાબેન તમારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી. એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું. એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો. હવે અહીં તમે સાંભળ્યું કે ચૈતર વસાવાની પત્નીના નિવેદનો અને આરોપ પર મનસુખ વસાવાએ શું જવાબ આપ્યો. જોકે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે જે નિવેદન સામે આવ્યું હતું તે ખૂબ જ ચોંકાવનારું હતું. એનો મનસુખ વસાવાએ જવાબ પણ આપી દીધો છે. હવે આ મામલો આગળ જઈને ક્યાં વધે છે તે જોવું રહ્યું. હાલ તો હવે ગઈકાલે હાઈકોર્ટ દ્વારા દેડિયાપાડામાં ચૈતર વસાવાને ચૂંટણી પૂરતી છૂટ આપવામાં આવી છે, એટલે ચૈતર વસાવા હવે ઇલેક્શન પૂરતું દેડિયાપાડામાં એન્ટ્રી લઈ શકે છે. ઇલેક્શનના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હવે જોવું રહ્યું કે આ ગણતરીના દિવસોમાં દેડિયાપાડામાં ચૈતર વસાવા શું નવાજૂની કરે છે અને આ આવેદન નિવેદનની જે એકબીજા પર આકરા પ્રહાર કરવામાં આવે છે એમાં શું માહોલ બદલાય છે અને હવે આખી ઘટનામાં શું નવું સામે આવે છે, શું રાજકારણ ગરમાય છે તે જોવું રહ્યું. આખો વિડીયો જોયા બાદ મનસુખ વસાવાએ જે પ્રતિક્રિયા આપી, જે સ્પષ્ટીકરણ આપ્યું તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.